એ દાદા દ્વારકાથી જય માં ભવાની, કેમ છો બધા મજામાં ને? મિત્રો, આજે વાત કરીએ માં વગરનો ખાલીપો. જીવન તો આવે છે ને જાય છે, પણ માં છે ને એ મમતાનો સાગર છે. માં વગરનું જીવન છે ને એ એક જાણે પ્રાણ વગરનું ખોડિયું હોય ને એવો અહેસાસ થાય છે. સવારથી સાંજ સુધી તમે ગમે ત્યાં હોય, તમે ગમે ત્યાં ગયા હોય, તમારી મોટી ઉંમર હોય, તમે સમજુ હોય, તમે દુનિયાદારીની ભાન હોય, છતાં જ્યાં સુધી તમે ઘરે ના આવો ને ત્યાં સુધી ઘર અને ઉમરાથી માંડી અને ખડકી સુધી અનિમિષ નેત્રે રાહ જોતું કોઈ પાત્ર હોય ને તો એ માં છે. મિત્રો, માનો ખાલીપો છે ને એ જીવનમાં કદાપી એની કોઈ પૂર્ણ ન કરી શકે. માં છે ને એ બાળક માટે અવિરત પ્રેમ વહાવતું કોઈ પાત્ર આ સંસારની અંદર હોય ને તો એ માં છે. માં જન્મથી ઠેઠ વૃદ્ધા અવસ્થામાં માં જો પોતાનું બાળક ગમે એટલું ઉંમર લાયક થઈ ગયું હોય ને, પણ એને જો બાળકની દ્રષ્ટિએ કોઈ જોતું કોઈ પાત્ર હોય ને તો એ માં છે. પુત્ર પુત્રીના ગમે તેવા અવગુણ હોય, એ અવગુણ હદ વટાવી દેવા તેવા હોય, તોય એને એ અવગુણમાંથી સુધારવા માટે વારંવાર પ્રયત્ન કરતું હોય એવું પાત્ર હોય તો એ માં છે. માં પોતાના ચામડા ચૂસાવી અને બાળકને સ્તનપાન કરાવી અને રૂષ્ટપુષ્ટ કરી અને બાળકને હસતા મોઢે જોતું કોઈ પાત્ર હોય ને તો એ માં છે. અસખ્ય વેદના વેઠી, અસખ્ય પીડા સહન કરી અને બાળક માટે સર્વત્ર ખર્ચી દેનારું જો કોઈ પાત્ર હોય ને તો મિત્ર એ માં છે. માના જીવનની અંદર પોતાની લાગણી, પોતાની કરુણા, પોતાનો ભાવ પ્રેમ, પોતાના શોખ, પોતાના ખુશી, પોતાના અરમાન, આ બધું બાળક જન્મતા જો કોઈ સર્વત્ર કોઈને આપી દેનાર કોઈ પાત્ર આ સંસારની અંદર હોય ને તો એ માં છે. દુનિયાની અંદર તમે ગમે ત્યાંથી જાઓ, દુનિયાના થાકેલા હોય અને જ્યારે તમે ઘરે આવો ને તો બેટા કેમ થાકી ગયો, મજામાં છે ને, આવું તમને સૌ પ્રથમ કોઈ ઘરમાં પગ દે અને પૂછનારું પાત્ર હોય ને તો એ માં છે. માં તો તે તો આપણે કહીએ છીએ કે લાખોનો કમાનારો બાપ મરજો, પણ દરનારી માં ન મરજો. માં છે ને એ ગમે એવી કપડી પરિસ્થિતિ હોય, ગમે એવી નબળી પરિસ્થિતિ હોય, ગમે એવી કંગાલતા હોય, ગમે એવી દરિદ્રતા હોય, પણ પોતે બે ટકનું કરી અને લાવનાર અને પ્રથમ એમાંથી બાળકને જમાડી અને પાછળ વધે તો હસતા મોઢે ખાનારી કોઈ એવું પાત્ર હોય ને તો એ માં છે. માં છે ને તમારા માટે સર્વત્ર કરી છૂટે છે. માના તોલે કોઈ ન આવે. તઈ તો આપણે કહીએ છીએ માતૃદેવો ભવ અને પછી આપણે કહીએ છીએ પિતૃદેવો ભવ. પિતાને બીજા નંબરે આપ્યા છે, કારણ કે માં છે ને એ મમતાનું ઝરણું છે, કરુણાનું સાગર છે. માં છે ને એ સર્વત્ર મોહને ત્યાગ કરી અને તમારી ઉપર જો કોઈ મોહિત હોય તો એક માં છે. માં જે છે ને એ જીવનની અંદર હંમેશના માટે પોતાના બાળક માટે કઈ ને કઈ કરી છૂટવા માટેનું કોઈ એક અંદરથી ઝંખતું પાત્ર હોય ને તો એ મિત્રો માં છે. માં સર્વત્ર જગ્યાએ બાળક માટે સર્વત્ર કુરબાની આપી અને એનું ભલું કરવાળું પાત્ર એ જ માં છે. માં જ્યારે જીવનની અંદર હોય છે ને ત્યારે આપણે એની નોંધ નથી લેતા. માં જ્યારે આપણી પાસે હોય
અને આપણે ઉંમર લાયક હોય અને ઘરે આવીએ અને આપણને માં કહે ને કે બેટા કેમ છો, કેમ મોડું થયું, ત્યારે ખરેખર આપણે નોંધ ન લેતા આપણને એવું લાગતું હશે કે શું આવા પ્રશ્નો કરતા હશે, હું કઈ નાનો છું, હું કઈ ફલાણું છું, મને શું નથી ખબર પડતી. ત્યારે આપણે નજરઅંદાજ ન કરતા વાતને આપણે ધ્યાન નથી દેતા, છતાં માં પાછળ પાછળ આવી અને આપણને એમ કહે છે બેટા મોડું કેમ થયું આજ, કેમ તું મજામાં તો છે ને, તને તકલીફ તો નથી ને. આ જે વાત કરે છે ને એની અંદર મિત્રો વેવલાપણું નહીં, પણ એની અંદર વિવેકશીલ લાગણી છે, એની અંદર ભાવ પ્રેમ છે. એને અંદરથી એવું થાય છે કે મારું બાળક એમ કહે કે હા હું મજામાં છું, ત્યારે અંદરનો સેલ્સ, એને અંદરનો તાતડો, એનો હાશકારો અનુભવે છે. એટલા માટે જ મિત્રો કહે છે કે માં છે ને એ તો માં છે, માં મમતાની મૂરત છે, માં છે ને ઈશ્વરનું સ્વરૂપ છે. ભગવાનને કદાચ ને ચારે બાજુ માં જેટલો પોતાનો પ્રેમ છે આ સૃષ્ટિમાં માનવને ન આપી શકતા, ત્યારે ખરેખર એવું લાગે છે કે માનું સર્જન કર્યું હશે. માં જેવો પ્રેમ છે ને કોઈ જગતમાં આપી શકતું નથી. દુનિયા જોવી છીએ આપણે, દુનિયામાં આવ્યા છીએ તો એક માના કારણે છીએ આપણે. માં સિવાય આ સૃષ્ટિની અંદર કોઈ કશું છે જ નહીં. માં નો ખાલીપો આપણને ક્યારે સારે છે કે જ્યારે આપણે કોઈ તકલીફમાં હોય, આપણે પાસે કોઈ એવું પાત્ર ન હોય અને ત્યારે આપણને ખરેખર માથે હાથ દઈ અને માથે આશ્વાસન આપીને એમ કહે છે કે બેટા શું વાત છે, હું બેઠી છું. અને આ જ્યારે માં બેઠી ન હોય અને ત્યારે તમારા જીવનની અંદર તમે એકલા અટુકલા પડી જાઓ ને, ત્યારે ખરેખર ખબર પડે કે માનો ખાલીપો શું હોય છે. માં છે તો મોસાળ છે, મોસાળનો ભાવ પ્રેમ, મોસાળની લાગણી, જે માં છે ને ત્યારે અને માં પછીની તમે ગણતરી કરો ને તો જમીને આસમાન જેટલો ફરક પડે છે. કારણ કે માં સાથે વણાયેલી લાગણી, માં સાથે વણાયેલો પ્રેમ, ભાવ અને સંબંધનો તાતણો જે મોસાળમાં હોય છે ને એવો બીજો કશો નથી હોતો. મિત્રો જીવનમાં યાદ રાખજો, બધું મળશે પણ માં નહીં મળે. અને માં હોય ને તો જતન કરી લેજો, એની પાસે બેસજો, એની વાત કરજો, ભૂતકાળને વાગોળજો. કારણ કે ભૂતકાળની અંદર દિવસો પસાર કરી અને જે દોહલા દિવસોની અંદર તમને જે તમારું જેણે એને જતન કર્યું છે, દુઃખ વેઠીને ભીને પોઢી અને સૂકે જે તમને સુવડાવ્યા છે, મોઢામાંથી કાઢીને તમને જે ખવડાવ્યું છે, પોતાનું સ્થિતિ ન હોવા છતાં જેને પોતાના જીવનની અંદર કલ્પના ન કરી હોય એવી આરોગવાની વસ્તુ તમને એને જમાડી છે, પોતે પેટે પાટા બાંધી અને તમને સક્ષમ બનાવ્યા છે, એનું ઋણ કદાચ ને હાથ પેઢી સુધી આપણે ન ચૂકવી શકીએ એવું માનું ઋણ હોય છે. મિત્રો આ જીવનની અંદર કોઈ પણ એવી પરિસ્થિતિમાં તમે પસાર થયા હોય અને તમે માં સાથે એવું દુઃખ જોયું હોય ને, તો સુખના દિવસો આવે ને ત્યારે માને બેસી અને પગે પાસે બેસી અને જરા વાત વાગોળજો કે બા તે મારા માટે કેટલું કર્યું છે, તે મારા માટે શું શું નથી કર્યું. આજે બા મને એ બધું ખૂબ યાદ આવે છે, આટલું તમે કહેશો ને એટલે માને છે ને હાશકારો થશે. એને જે કર્યું છે એની કિંમત એને સમજાશે. એનું બાળક જે બની અને તમે જે વાત કરો છો ને અને તમે જે એને એ વાત કહો છો ને, બસ એને એટલી જ અપેક્ષા હોય છે. તમારી પાસે એને કશી અપેક્ષા નથી હોતી. તમારી લાગણી, એની લાગણીને તમે સમજી શકો, એની લાગણીને તમે એને પાસે બિરદાવી શકો, આથી વિશેષ એને કોઈ અપેક્ષા નથી હોતી. માનું જીવન જે છે ને એ આપણે કદાપી 7 જન્મો સુધી ગમે તેવો પ્રયત્ન કરી, ગમે તેવી રખાવટ કરીએ પણ માને આપણે માનું ઋણ ન ચૂકવી શકીએ.
જેણે 9 માસ પોતાના ઉદરમાં રાખી અને સુખ દુઃખ વેઠી અને જે પ્રસ્તુતિની પીડા ખમી અને તમને ને મને જેને જન્મ આપ્યો છે ને એને તો જગદંબા કહેવાય. આજે માં નથી ને તો મને ખૂબ યાદ આવે છે. આજે મારા બા 1 વર્ષ થયું, આજ ખૂબ ખાલી પોસારે છે, ખૂબ દુઃખ થાય છે. માન સન્માન થી બોલાવવાના હજારો માણસો છે, પણ મારો લાડકો કઈ બોલાવનારી આજ મારી માં નથી. ખૂબ દુઃખ થાય છે. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે ભગવાન હું ગમે ત્યારે જન્મ લઉં, મને એ માની જન્મ આપજે, મને કોકની એવી સમૃદ્ધિ આપજે કે માં હું તારો પુત્ર હતો. બસ બા તમે ગમે ત્યાં હોય, હું તમને હૃદયથી વંદન કરું છું કે બા તમારું મને ખાલી કાયમી સારે છે. જય દાદા દ્વારકા, જય ભવાની, જય દાદા દ્વારકા.